વડોદરા શહેરના સમા સ્થિત અયપ્પા મંદિરના ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન પીએમ મોદીના લાઈવ કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ લોકાર્પણ અને ઈ ગૃહ પ્રવેશના કાર્યક્રમને લાઈવ નિહાળવાનું આયોજન વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અયપ્પા મંદિરના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા, પૂર્વ મેયર ભરત શાહ, ડેપ્યુટી કમિશનર ભાવનાબેન ઝાલા, શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવક, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પંચાલ તેમજ વોર્ડ નંબર 2, 3, 9, 11ના કાઉન્સિલરો તથા ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈ લોકાર્પણ કાર્યક્રમમાં અંદાજિત 10 લાખ જેટલા લાભાર્થીઓને આવાસો લોકાર્પિત કરવામાં આવ્યા હતા. આ 1,31,445ના આવાસો માટે અંદાજિત 2.993 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ આવાસોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લાભાર્થીઓ સાથે જોડાયા હતા. આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી જોડાઈને એક ઐતિહાસિક કામ એટલે કે ગુજરાતમાં 1,23,000 થી વધુ મકાનોનું લોકાર્પણ અને 8,000 થી 9,000 મકાનોનું ખાતમુહૂર્તનો વર્ચ્યુઅલી કાર્યક્રમ જોડાઈને કરવામાં આવ્યો છે. ગુજરાતના 1 લાખ પરિવારોને 1,23,000 થી વધુ પરિવારોને આજે ઘર મળવાનું છે અને એના માટે આજે 182 વિધાનસભામાં એક સાથે લાઈવ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ત્યારે સયાજીગંજ વિધાનસભામાં પણ આજે હજારોની સંખ્યાની અંદર લોકો આજે લાઈવ સાંભળવા માટે, લાઈવ જોવા માટે અને આજુબાજુમાં જે કોઈ લોકો ઘરથી વંચિત હોય એવા લોકોને ઘર અપાવવા માટે જ્યારે વડોદરા મહાનગરપાલિકા ગુજરાત સરકાર કટિબદ્ધ છે તો બધા લોકોને જાગૃત કરવા માટે પણ આજે વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.